કહેવાય છે ને કે લોભીના ધન તુતારા ખાય, એટલે કે લોભીને મોટા મોટા શિંગડા માથે ના હોય, એના પગ મોટા ને મોટા રાક્ષસ જેવા ના હોય, કાન કઈ મોટા ને મોટા ના હોય, તુતારો હોય એ લોભી જ હોય. હવે એક લોભીના ઘરમાં ઝઘડો થયો. લોભી અને લોભેણ બે બધ્યા ઝઘડો થયો મોટા પાયે. 1.5 મહિનો લોભેણ બોલે નહીં હો. લોભી ઘડીક આગા પાછો થઈને મનાવે, એની ભાષામાં જે કહેતો હોય, બકુડી ફકુડી જે કહેતો હોય. ઓલી ઘડીક છૂટું તપીલું મારે, ઘડીક ખાવેણી છૂટી મારે, ઘડીક હરપીઓ મારે. ઘરમાં કરવારો કરવા દે નહીં. લોભીને લોભેણે પૂછ્યું, દોઢ મહિનો થયો, આ ખાટલો મારો ભાગી ગયો છે, તમે નવો લાવી શકતા નથી. લોભી ઉસીના પાસીના કરી, અવર હવર કરી, લોભ કરી અને નવો ખાટલો લાવ્યો. અને એમાં અચાનક મહેમાન પ્રગટ થયા 5. હવે લોભી અને લોભેણ વિચાર કરે કે આપણે ઘર મૂકીને જતા રહીએ તો, તાળું મારીને જતા રહીએ તો, કે તાળું મરાય નહીં, મહેમાન આવ્યા હોય તો એમને ઘરમાં બેહવા તો બેઠા. પણ આપણે બુદ્ધિ હંડાડો, આપણે ઘર મિલીને બારા જતા રહીએ. બારા જ્યાં એટલે અહીંયા બેઠા બેઠા દુહરો બોલેરા, દુહરો. આપણે કે જેવા ડાયા મહેમાન આયા અને આપણે ઘરની બહાર જતા રહ્યા. હવે ઘરે મહેમાન બેઠા હતા, એમને પણ દુહરો માર્યો. 5 વાગ્યા લોભી લોભેણ ફરીને આયા તો ઈના એ 5 બેઠા હતા ઘરે મહેમાન. એમને પછી ગાયો, આયા પછી બોલ્યા રહે કે અમે જેવા ડાયા ગરધણી આખું ગામ ફરીને આયા તો અમે આ ખાટલો ના મિલ્યો, ના એને બેહી રહ્યા.